નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ શહેરમાં મોહરમ પર્વ નિમિત્તે શહીદે કરબલાની યાદમાં પરંપરાગત રીતે કલાત્મક તાજિયાની ભવ્ય જુલુસ નીકળ્યા. યા હુસેનના નારાઓ સાથે ધાર્મિક માહોલ સર્જાયો. પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાતા શાંતિપૂર્ણ રીતે ઉજવણી સંપન્ન. અંકલેશ્વર નેશનલ હાઈવે પર નવજીવન હોટેલ સામે ઇકો કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક ભાઈનું મોત, એક ભાઈને ઈજા. ભરૂચ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ટ્રેલરની પાછળ ઇકો વાન ધડાકાભેર ઘૂસી જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં માતા અને 12 વર્ષીય પુત્રનું ઘટના સ્થળે જ મોત. પરિવારના અન્ય સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત. સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા. આમોદમાં આશરે 45 લાખના વરસાદી પાણી નિકાલના ગટર પ્રોજેક્ટમાં ગોબાચારીના આક્ષેપ. સ્થાનિક રહીશોને વિરોધ પક્ષના નેતાએ કોન્ટ્રાક્ટર તેમજ નગરપાલિકા સામે ઉઠાવ્યા સવાલો. ભરૂચ શહેરમાં મોહરમ પર્વ નિમિત્તે ભવ્ય કલાત્મક તાજિયાના જુલુસ નીકળ્યા હતા. શહેરના વિવિધ વિસ્તારો યા હુસેનના નારાઓથી ગુંજી ઉઠ્યા હતા અને સમગ્ર વાતાવરણ ધાર્મિક બની ગયું હતું. ઇસ્લામ ધર્મના મહાન સ્થાપક હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના દોહિત્રો હઝરત ઇમામ હસન અને હઝરત ઇમામ હુસેન તથા કરબલાના શહીદોની યાદમાં દર વર્ષે મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવે છે. કરબલાના યુદ્ધમાં સત્ય અને ન્યાય માટે આપેલા તેમના બલિદાનને યાદ કરી મુસ્લિમ સમાજ દ્વારા તાજિયા, મજલિસ અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે ભરૂચ શહેરના કતોપોર બજાર, દરવાજા, ફાટા તળાવ, ફુરજા રોડ, 4 રસ્તા સહિતના વિસ્તારોમાંથી 41થી વધુ કલાત્મક તાજિયાના જુલુસ નીકળ્યા હતા. જુલુસ દરમિયાન યુવાનોએ પરંપરાગત કરતબો રજૂ કરી આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા, જ્યારે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા. મોહરમ નિમિત્તે શહેરના વિવિધ સ્થળોએ શરબત, દૂધ, કોલ્ડ ડ્રિંક્સ સહિતની નિયાઝનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત મસ્જિદોમાં વિશેષ બયાનના કાર્યક્રમો યોજાયા હતા. અનેક લોકોએ રોજા રાખી ઇબાદત કરી હતી. મોહરમ પર્વને અનુલક્ષીને ભરૂચ શહેરમાં પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ વર્ષે જુલુસમાં મુખ્ય આકર્ષક તરીકે 41 તાજિયા અને 1 ઝુલ્ફિકાર સામેલ થયા હતા. અંદાજે 100 જેટલા ઘોડાઓએ જુલુસની શોભા વધારી હતી. તારીખ 26/6/2026 રોજ ભરૂચ શહેરમાં મોહરમ પર્વની ઉજવણી થઈ રહી છે. ગઈકાલે કતલની રાત હતી, ત્યારે પણ જુલુસ શાંતિ રીતે સંપન્ન થયા હતા. આ સમગ્ર પ્રક્રિયામાં વહીવટીતંત્ર, પોલીસ તંત્ર દ્વારા પૂરેપૂરો સહયોગ અમને આપવામાં આવ્યો છે. આજે પણ વહીવટીતંત્ર, પોલીસ તંત્ર અમને પૂરેપૂરો સહયોગ આવે એવી આશા અમે રાખીએ છીએ અને ભરૂચ શહેરમાં શાંતિપૂર્વક જુલુસ પૂરો કરીશું. ભરૂચ નગરપાલિકાએ પણ ખૂબ જ સારી મહેનત કરી છે. સાફ સફાઈ લઈને હોય, ખાડા પૂરા હોય, જેવી લાઇટ લગાવવાની વ્યવસ્થા હોય, ભરૂચ નગરપાલિકાનો આભાર વ્યક્ત કરીએ છીએ. દરેક સરકારી વહીવટીનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. હવે ભરૂચ શહેર તાજા કમિટી ઊભા પગે આ 10 દિવસથી મોહરમ પર્વની સાથ સરકારથી બંદોબસ્તમાં હોય કે વ્યવસ્થા કરી રહ્યા છે. દરેક તાજા કમિટીના અમારા સાથીદારોએ મને ખૂબ સાથ આપ્યો છે અને આ પર્વ અમે શાંતિથી પૂરો કરીશું. જય હિન્દ. અંકલેશ્વર નેશનલ હાઈવે 48 પર નવજીવન હોટેલ સામે ઇકો કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બાઇક પર સવાર એક ભાઈનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે એક ભાઈને ઈજાઓ પહોંચતા સારવાર ખાતે ખસેડવામાં આવ્યા હતા. અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે 48 પર નવજીવન હોટેલ પાસે બાઇક પર સવાર સુરતના 2 ભાઈઓ બાઉચંદ વઘાસિયા અને બાબુ વઘાસિયાની બાઇકને પૂર ઝડપે આવી રહેલી ઇકો કારના ચાલકે અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક પર સવાર 67 વર્ષીય બાબુ વઘાસિયાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે 64 વર્ષીય બાઉચંદ વઘાસિયાને ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં અંકલેશ્વર તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ઇકો કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કેલોદ ગામ પાસે ઉભેલા ટ્રેલરની પાછળ ઇકો વાન ધડાકાભેર ઘૂસી જતા અકસ્માતમાં 12 વર્ષીય પુત્ર અને માતાનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ સુરતના આંબલિયા પરિવારના 8 સભ્યો ઇકો કારમાં દ્વારકા ખાતે દર્શનાર્થે ગયા હતા. દર્શન પૂર્ણ કરી આજે વહેલી સવારે સુરત પરત ફરી રહ્યા હતા, ત્યારે સવારે આશરે 5 વાગ્યાના અરસામાં ભરૂચ તાલુકાના કેલોદ ગામ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ઉભેલા ટ્રેલરની પાછળ તેમની ઇકો વાન ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે વાહનોનો
આગળનો ભાગ ચકનાચૂર થઈ ગયો હતો. અંદર બેઠેલા પરિવારજનોની ચીસોથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. અકસ્માતની જાણ થતાં હાઈવે પેટ્રોલિંગ ટીમ અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્તોને બહાર કાઢી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ગંભીર ઈજાઓના કારણે ગીતાબેન મનોજભાઈ આંબલિયા અને તેમના 12 વર્ષીય પુત્ર ચિંતન મનોજભાઈ આંબલિયાને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે સૃષ્ટિ મનોજ આંબલિયા, મનોજ કલ્યાણભાઈ આંબલિયા, સોનલ વિજય ઘોઘારી સહિતના અન્ય ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ભરૂચ તાલુકા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે. એક જ પરિવાર પર તૂટેલી આ દુર્ઘટનાએ સુરત અને ભરૂચ સહિત સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. આમોદ નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 3 હેઠળ આવતા વિસ્તારોમાં સરકારી ગ્રાન્ટમાંથી અંદાજે 45 લાખના ખર્ચે ચાલી રહેલ વરસાદી પાણી નિકાલની ગટર બનાવવાની કામગીરીને લઈને વિરોધ પક્ષના નેતા દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર ગટરનું કામ એસ્ટિમેટ મુજબ થતું નથી, તેમજ કામગીરી ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે. લાંબા સમયથી શરૂ થયેલ કામગીરી હજુ સુધી પૂર્ણ થઈ નથી. કામ પૂર્ણ કરવાની સમયમર્યાદા પણ પૂરી થઈ ગઈ હોવાની ચર્ચા વચ્ચે નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રહીશોએ વધુમાં જણાવ્યું છે કે કામગીરી દરમિયાન જવાબદાર એન્જિનિયરો સ્થળ પર નિયમિત નિરીક્ષણ માટે આવતા નથી. હાલ ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ હોવા છતાં ગટરનું યોગ્ય લેવલ જાળવવામાં આવ્યું નથી. ઉપરાંત ગટરમાંથી કાઢવામાં આવેલ માટી લાંબા સમયથી રસ્તા પર જ ઢગલા રૂપે પડેલી છે. ગટર પણ સપોડિયા જેવી વાંકી ચૂકી બનાવેલ છે. અનેક વખત રજૂઆત કરવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા માટી હટાવવામાં આવતી નથી, જેના કારણે વરસાદી પાણી રસ્તા પર ભરાઈ રહે છે. ઘરોમાં ઘૂસી જવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકોએ નગરપાલિકાને તાત્કાલિક અસરથી કામગીરી પૂર્ણ કરવા, ગટરનું લેવલ યોગ્ય કરવા તેમજ રસ્તા પર પડેલ માટી દૂર કરવાની માંગ કરી હતી. આ અંગે આમોદ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા નિર્મલ પટેલે પણ મીડિયા સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટર દ્વારા અત્યંત નબળી અને તકલાદી કામગીરી કરવામાં આવી રહી છે. તેમની સરકારી ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થાય અને મંજૂર થયેલા એસ્ટિમેટ મુજબ ગુણવત્તાસભર કામગીરી થાય તે માટે નગરપાલિકા દ્વારા કડક દેખરેખ રાખી જરૂરી કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. હું નિર્મલ પટેલ, આમોદ નગરપાલિકા વિરોધ પક્ષ નેતા. આજ રોજ જલારામનગરના સ્થાનિક રહીશોની રજૂઆત થઈ કે આ જે ગટરનું કામ ચાલી રહ્યું છે તે ખૂબ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. તો આમોદ નગરપાલિકા અને જે તે એજન્સી કામ કરે છે એને મારી નમ્ર વિનંતી કે આ કામ પૂરું કરાવે અને એન્જિનિયરને સાથે રાખીને કામ પૂરું કરાવે, કે કારણ કે ગટરનું જે કામ ચાલુ છે તેમાં તકલાદી કામ છે અને ખૂબ ધીમી ગતિએ કામ ચાલી રહ્યું છે. અને ગટરનો આકાર સાપોલિયા આકારનો બનાવેલો છે, જેથી આ ગટરનું લેવલિંગ કરાવી ગટર સીધી બનાવી આપવામાં આવે. મારું નામ પૂંજાભાઈ જીવાભાઈ વાઘેલા છે. હું જલારામનગર આમોદમાંથી બોલું છું. હવે આ ગટરની જે ગટર બનાવી છે એ સાપોલિયા આકાર બનાવેલી છે અને તગલાડી છે. જે એસ્ટિમેટ પ્રમાણે થવી જોઈએ એ એસ્ટિમેટ પ્રમાણે આ ગટર બનેલી નથી. આ ગટરનું પાણી પાછળથી છે અમારા તરફ પાણી આવે છે, તો તમે વહેલી તકે આ ગટરનો સુધારો કરી અને કામગીરી ચાલુ કરવા અમારી વિનંતી છે. તો કંઈ પણ નુકસાન થશે એ નગરપાલિકાની જવાબદારી રહેશે અને અમે નગરપાલિકાને કહીએ છીએ કે તમે એન્જિનિયર સાથે આ ગટરનું કામકાજ ચાલુ રાખો અને કામ પૂરું કરી નાખો. પાણી પૂરેપૂરું ભરાઈ જ ગયેલું છે, હમણાં જાતે તપાસ કરી જાઓ આવી. સમગ્ર મામલા અંગે આમોદ નગરપાલિકા ઉપપ્રમુખ સાથે વાતચીત કરતા જણાવ્યું છે કે જલારામનગરની સાથે સાથે સમગ્ર પંથકમાં જે કોન્ટ્રાક્ટર દ્વારા ગુણવત્તા વિનાની કામગીરી હશે તે ચલાવી લેવામાં નહીં આવે અને તમામ કામગીરી ઉપર સિટી એન્જિનિયર નજર રાખશે. પહેલાં તો મીડિયા માધ્યમથી કહેવા માગું છું કે અમારું બોર્ડ 1.5 મહિનાથી લગભગ આવેલું છે. આ ગટરનું જે કંઈ કામ થયું છે તે આગળના બોર્ડે કામ કરેલું છે. વિરોધ પક્ષના નેતાએ કોઈપણ લેખિતમાં નગરપાલિકામાં જાણ નથી કરેલી, પરંતુ નાગરિકોની અને કોઈપણ સદસ્યની કોઈપણ ભલામણ હશે તો એને ધ્યાનમાં આપવામાં આવશે, એની તપાસ કરવામાં આવશે. પરંતુ આ જે આગળ ગટર બનેલી છે એ આગલા બોર્ડે બનાવેલી છે. અમારી ફરજમાં પણ આવે છે કે એની તપાસ કરીને આગળ જે પણ કાર્યવાહી કરવાની થાય એ કરવાની રહેશે. આ સામે કોન્ટ્રાક્ટર સામે શું પગલાં લેશો તમે? 100% ઉણપ જો હશે
તો એની પર કાર્યવાહી કરવામાં આવશે. એટલું જલારામ નગરની વાત નથી, ગામના કોઈપણ ખૂણાની અંદર કોઈપણ કોન્ટ્રાક્ટરની બેદરકારી જણાશે તો નગરપાલિકા 100% એની પર એક્શન લેશે. સ્થાનિકોમાં હાલ વરસાદી ઋતુ દરમિયાન પાણી ભરાવાની સમસ્યાને લઈને ચિંતા વ્યાપી છે અને તેઓએ વહેલી તકે કામગીરી પૂર્ણ કરીને લોકોને મુશ્કેલીમાંથી રાહત આપવા તંત્ર સમક્ષ માંગ ઉઠાવી છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા સહિત અન્ય 8 લોકોને રાજપીપળા સેશન્સ કોર્ટ દ્વારા 7 વર્ષની સજાનો ચુકાદો જાહેર થયા બાદ રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે. ચુકાદાના વિરોધમાં આમ આદમી પાર્ટી, વિવિધ આદિવાસી સંગઠનો અને સામાજિક આગેવાનો દ્વારા ગુજરાતભરમાં સમર્થન કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે શનિવારે ભરૂચ શહેરના રેલવે સ્ટેશન સર્કલ ખાતે પણ ચેતર વસાવાના સમર્થનમાં સમર્થન માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ, આમ આદમી પાર્ટીના કાર્યકરો અને વિવિધ સંગઠનોના આગેવાનો હાથમાં પોસ્ટર અને બેનરો સાથે રેલવે સ્ટેશન સર્કલ ખાતે એકત્ર થયા હતા. માર્ચ શરૂ કરતા પહેલા ઉપસ્થિત લોકોએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી. ત્યારબાદ ચેતર વસાવાના સમર્થનમાં અનેક સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. આયોજકો દ્વારા કાર્યક્રમ માટે અગાઉથી પરવાનગી માંગવામાં આવી હોવા છતાં તંત્ર તરફથી મંજૂરી આપવામાં આવી ન હતી. જેના પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે એ ડિવિઝન પોલીસ સ્થળ પર જ પહોંચી હતી. પોલીસે માર્ચ આગળ વધે તે પહેલા જ આગેવાનો અને કાર્યકર્તાઓની અટકાયત કરી તેમને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા. ચેતર વસાવાના સમર્થનમાં યોજાયેલા આ કાર્યક્રમને લઈને ભરૂચમાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે. બીજી તરફ આમ આદમી પાર્ટીના આગેવાનો અને સમર્થકોએ સજાના ચુકાદાને અન્યાયપૂર્ણ ગણાવી લોકશાહી ઢબે વિરોધ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી. જ્યારે પોલીસ તંત્રએ સમગ્ર કાર્યવાહી કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુથી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. આ ભારતીય જનતા પાર્ટી કોઈ ચૈતરભાઈને જે અવાજ દબાવવાની જે વાત છે એ વારંવાર આવા કાવતરા કરતા એવા છે. એ ગુજરાતની જનતા હવે એમને ઓળખી ગઈ છે. અગાઉ પણ ચૈતરભાઈને 2 વખત એમને જેલની સજા આપી હતી અને એની અંદર એ લોકોએ કોર્ટને પણ ગેરમાર્ગે દોરી છે. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ અમે કહેવા માંગીએ છીએ કે તમારી તાનાશાહી સામે અમે ઝૂકવાના નથી. અમે લડતા રહીશું. આગામી દિવસોમાં અમે હાઈકોર્ટ સુધી જઈશું. શું હાઈકોર્ટમાં ન્યાય નહીં મળે તો સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું અને અમે આ જે કેસ ચાલે છે એની ઉપર સ્ટે લાવીશું. અમે એમના જામીન પણ કરાવીશું અને વહેલી તકે ચૈતરભાઈ બહાર આવે એવા સતત પ્રયત્ન આમ આદમી પાર્ટીનું આખું સંગઠન, પ્રદેશ નેતૃત્વ, સેન્ટ્રલ નેતૃત્વ બધા જ લોકો અત્યારે કરી રહ્યા છે. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. અંકલેશ્વર તાલુકા કોઓપરેટિવ પરચેસ એન્ડ સેલ યુનિયનની 82મી સાધારણ સભા એપીએમસી ખાતે યોજાઈ હતી. જેમાં વર્ષ 2025-26નો વાર્ષિક અહેવાલ અને હિસાબો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. અંકલેશ્વર તાલુકા કોઓપરેટિવ પરચેસ એન્ડ સેલ યુનિયન લિમિટેડની 82મી સાધારણ સભા એપીએમસીના હોલ ખાતે સંસ્થાના ચેરમેન ભરત પંડ્યા, સહકારી આગેવાન કરશનભાઈ પટેલ તથા વાઇસ ચેરમેન અજીતભાઈ પટેલ અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના કન્સલ્ટન્ટ રજનીકાંત રાવલની અધ્યક્ષતા હેઠળ યોજાઈ હતી. આ સાધારણ સભામાં એજન્ડાના તમામ કામોને સભાસદો દ્વારા સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વર્ષ 2025-26નો વાર્ષિક અહેવાલ અને હિસાબો રજૂ કરાયા હતા. આ પ્રસંગે ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના કન્સલ્ટન્ટ રજનીકાંત રાવલ દ્વારા યુનિયનની પ્રવૃત્તિઓનો ચિતાર રજૂ કરી કેટલાક મહત્વના સૂચનો કરવામાં આવ્યા હતા. સભામાં સંસ્થા દ્વારા કરવામાં આવેલા કાર્યો અને યોજનાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ ભવિષ્યના વિકાસ માટે નવો દ્રષ્ટિકોણ અપનાવતા યોજનાત્મક ચર્ચાઓ પણ કરવામાં આવી હતી. સંસ્થાના મેનેજર સબ્બીર પટેલે ચાલુ સાલે લોકોને ખાદ્ય તેલ કિફાયત ભાવે મળે તે માટે પરચેસ સોસાયટી ખાતે વેચાણ શરૂ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. આ સાધારણ સભા સહકાર ક્ષેત્રના મજબૂત સંકલન અને વ્યૂહાત્મક વિકાસ માટે એક મહત્વપૂર્ણ મંચ સાબિત થઈ હતી. આ પ્રસંગે એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ પ્રવીણ પટેલ, સંસ્થાના પૂર્વ પ્રમુખ ઇકબાલભાઈ ગોરી સહિત મોટી સંખ્યામાં સભાસદો, વિવિધ મંડળીઓના પ્રતિનિધિઓ અને ખેડૂતો હાજર રહ્યા હતા. અંકલેશ્વર તાલુકા સંઘની આજે સાધારણ સભા હતી. એમાં નફો અને નુકસાન દરેક વસ્તુની ચર્ચા થઈ અને સભાસદો મિત્રો હાજર રહ્યા
એટલે એમનો આભાર માનું છું. અંકલેશ્વર તાલુકા કોઓપરેટિવ પરચેજ એન્ડ સેલ યુનિયનના સાધારણ સભા જે યોજાઈ હતી તેમાં સહકારી આગેવાનો, ખેડૂત મિત્રો તેમજ સભાસદમાં જે રજૂ કરેલ આપણે બજેટ સહકારી વર્ષનું બજેટ મંજૂર કરવામાં આવેલ છે, તેમજ બીજા જે સૂચનો મળ્યા છે તે બધા કામો મંજૂર કરવામાં આવ્યા છે ને આગળ અમે જે કંઈક આપણે સંસ્થાને આપણે જે સૂચનો મળશે તમે કરવા બંધાયેલા છે ને એમાં ખેડૂતોનો અમે સહકાર માગીએ છીએ. જે કંઈ અમે કામ કરીએ એમાં ખેડૂતોનો બી અમને સહકાર મળે ને આગળ અમે સંસ્થાને આગળ વધારીએ એ મારી. અંકલેશ્વરના સારંગપુર ગામ પાસે યોગેશ્વર નગરમાં પશુના તબેલામાં ઘાસચારામાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આ ઘટનામાં એક ભેંસ દાઝી જવા પામી હતી. અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ પાસે આવેલ યોગેશ્વર નગરમાં રહેતા પશુપાલક મહેલાભાઈ ભરવાડે પોતાના તબેલામાં પશુઓ માટે ઘાસચારાના જથ્થાનો સંગ્રહ કર્યો હતો. આજરોજ બપોરના અરસામાં ઘાસચારાના જથ્થામાં અચાનક કોઈક કારણોસર આગ ફાટી નીકળી હતી. આગને જોતા મહેલાભાઈ ભરવાડ સહિત આસપાસના રહીશો દોડી આવી પાણીનો છંટકાવ કર્યો હતો. જોકે આગ સમગ્ર ઘાસચારામાં ફેલાઈ જતા જીઆઈડીસી ફાયર વિભાગને જાણ કરાતા 2 જેટલા ફાયર બ્રિગેડ સાથે ફાઇટરો દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં તબેલામાં બાંધેલ એક ભેંસ દાઝી જતા પશુ ચિકિત્સક બોલાવી સારવાર કરાવી હતી. આગની ઘટનામાં સંગ્રહ કરેલ ઘાસચારો બળીને ખાખ થઈ જતા મોટું નુકસાન થવા પામ્યું હતું. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા આયોજિત પ્રશિક્ષણ વર્ગમાં અંકલેશ્વર શહેર ભાજપના હોદ્દેદારોના સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા અંકલેશ્વરના તપોવન આશ્રમ ખાતે 14 મંડળોના પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંકલેશ્વર શહેર સંગઠનના હોદ્દેદારો માટે પ્રશિક્ષણ સત્ર યોજાયું હતું. પ્રશિક્ષણ વર્ગ દરમિયાન શહેર ભાજપના હોદ્દેદારોએ સંગઠનાત્મક કાર્યપદ્ધતિ, પક્ષની વિચારધારા, જનસંપર્ક અને કાર્યકર્તા વિકાસ સંબંધિત વિવિધ વિષયો પર માર્ગદર્શન મેળવી તાલીમ લીધી હતી. પ્રશિક્ષણ દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા અને કાર્યકર્તાઓની કાર્યક્ષમતા વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા ઉપપ્રમુખ નિરલ પટેલ, જિલ્લા મહામંત્રી પરેશ પટેલ સહિત જિલ્લાના અગ્રણી નેતાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોએ કાર્યકર્તાઓને પક્ષના સિદ્ધાંતોને જન સુધી પહોંચાડવા તેમજ સંગઠનને વધુ સશક્ત બનાવવા માટે સતત કાર્યરત રહેવા આહવાન કર્યું હતું. ભરૂચ જિલ્લામાં પણ તારીખ 23થી અહીં અંકલેશ્વર મુકામે તપોવન આશ્રમમાં આ પ્રશિક્ષણ વર્ગ ચાલી રહ્યા છે. એમાં અત્યાર સુધી જંબુસર તાલુકો, જંબુસર નગર, આમોદ તાલુકો, આમોદ નગર, વાગરા તાલુકો, ભરૂચ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પદાધિકારીઓ, કાર્યકર્તાઓ, હોદ્દેદારો આ લોકોનો પ્રશિક્ષણ વર્ગ થઈ રહ્યો છે. અંકલેશ્વર શહેરમાં મોહરમ પર્વ નિમિત્તે શહીદે કરબલાની યાદમાં કલાત્મક તાજિયાના જુલુસ નીકળ્યા હતા, જે કોમી એકતા અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયા હતા. અંકલેશ્વર શહેર અને તાલુકામાં મોહરમ પર્વ નિમિત્તે શહીદે કરબલાની યાદમાં કલાત્મક તાજિયાનું જુલુસ નીકળ્યા હતા. યા હુસેનના નારા વચ્ચે અંકલેશ્વર શહેરના કસ્બાતીવાડ, હઝરત હલીમશા દાતાર ભંડારી, કાગઝીવાડ, સેલારવાડ, કસાઈવાડ, તાળફળિયા સહિત વિવિધ વિસ્તારોમાં 18થી વધુ તાજિયાઓનું જુલુસ નીકળ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા. મોહરમ પર્વ નિમિત્તે શરબત, દૂધ, કોલ્ડ ડ્રિંક્સ સહિતની નિયાઝનું વિતરણ કરવામાં આવ્યું હતું. શહેરમાં મોહરમનો તહેવાર કોમી એકતા અને ભાઈચારા સાથે ઉજવાય તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. શહેરના તમામ તાજિયાઓને પિરામણ નાકા પાસે મોડી રાત્રિના ઠંડા કરી ત્યાંથી બીજા દિવસે વહેલી સવારે નર્મદા નદીમાં વિસર્જિત કરવામાં આવ્યા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મોહરમ પર્વ મનાવવામાં આવ્યો હતો. અંકલેશ્વર શહેર તાજિયા કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફોડવાડા, પાલિકાના સભ્ય જહાંગીર ખાન પઠાણ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ડેડિયાપાડા તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં ભારે વરસાદ વચ્ચે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓએ પોતાની ફરજ નિષ્ઠા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. માહિતી અનુસાર ભારે વરસાદના કારણે માર્ગો કાદવમય બની જતા અને વાહન વ્યવહાર માટે અયોગ્ય બનતા 108 એમ્બ્યુલન્સ દર્દી સુધી પહોંચી શકી ન હતી. આવી કપરા સંજોગોમાં 108ના પાયલટ મેહુલ વસાવા અને EMT સુનિલ રાઠવાએ હિંમત હાર્યા વગર દર્દી સુધી પહોંચવાનો નિર્ણય લીધો. બંને કર્મચારીઓએ દર્દીને જોલીમાં બેસાડી વરસાદ અને કાદવ વચ્ચે પગપાળા લાંબો અને મુશ્કેલ રસ્તો પાર કરીને સુરક્ષિત રીતે એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યા હતા. ત્યારબાદ દર્દીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
હતા। આ સમગ્ર ઘટનાએ સાબિત કર્યું છે કે 108 સેવા માત્ર એક એમ્બ્યુલન્સ સેવા નથી, પરંતુ મુશ્કેલીના સમયમાં લોકો માટે આશાનું કિરણ છે। મેહુલ વસાવા અને સુનિલ રાઠવાની આ સમર્પિત કામગીરીને સ્થાનિક ગ્રામજનોએ બિરદાવી હતી અને તેમની પ્રશંસા કરી હતી। જ્યારે રસ્તા બંધ થઈ જાય છે ત્યારે પણ માનવતા પોતાનો માર્ગ શોધી લે છે। ડેડિયાપાડાની 108 ટીમે ફરી એકવાર સાબિત કર્યું કે જીવ બચાવવાની સેવા માટે સમર્પણ, હિંમત અને માનવતા સૌથી મોટી શક્તિ છે। આમોદ શહેરમાં મોહરમ પર્વ નિમિત્તે 10મા દિવસે તાજિયા જુલુસ શ્રદ્ધા, આસ્થા અને શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે યોજાયા હતા। મોહરમનું જુલુસ પુરસા રોડ નવી નગરીની વાવરી ફરિયાથી પ્રસ્થાન કરી મુખ્ય બજાર સહિત શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ તિલક મેદાન ખાતે પહોંચ્યું હતું। સમગ્ર માર્ગ દરમિયાન અકીદતમંદોએ શરબત, દૂધ, કોલ્ડ ડ્રિંક્સ અને નિયાઝનું શાનદાર આયોજન કર્યું હતું। યા હુસેનના નાદ સાથે માતમ કરી કરબલાના શહીદો અને હઝરત ઇમામ હુસેનની યાદમાં અકીદત વ્યક્ત કરતા આગળ વધ્યા હતા। ધાર્મિક આસ્થા અને ગમગીનીનો માહોલ સમગ્ર શહેરમાં જોવા મળ્યો હતો। તિલક મેદાન ખાતે પહોંચ્યા બાદ પરંપરા મુજબ તાજિયાઓ પર ગુલાબજળ અર્પણ કરી તેમને ઠંડા કરવામાં આવ્યા હતા। ત્યારબાદ ધાર્મિક રીત રિવાજ અનુસાર તાજિયાનું વિસર્જન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પણ યા હુસેનના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। જુલુસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આમોદ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પોલીસ ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કરમટિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ તેમજ જીઆરડી જવાનોએ સમગ્ર રૂટ પર સતત દેખરેખ રાખી હતી। મુખ્ય માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થાનું પણ સુચારુ સંચાલન કરવામાં આવ્યું હતું। પોલીસ દ્વારા નાગરિકોને અફવાઓથી દૂર રહેવા, સોશિયલ મીડિયા પર કોઈપણ ભ્રામક માહિતી શેર ન કરવા અને કોમી એકતા જાળવવા અપીલ કરી હતી। પોલીસ, સ્થાનિક આગેવાનો, સ્વયંસેવકો અને નાગરિકોના સહયોગથી આમોદમાં મોહરમનું જુલુસ કોઈપણ અનિચ્છનીય બનાવ વિના શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું। આ પ્રસંગે શહેરમાં ભાઈચારા, એકતા અને સામાજિક સૌહાર્દનો સુંદર સંદેશ પ્રસરી ગયો હતો। નર્મદા જિલ્લાના રાજપીપળા શહેર ખાતે પોલીસ બંદોબસ્ત સાથે મોહરમ પર્વ નિમિત્તે શહીદે કરબલાની યાદમાં કલાત્મક તાજિયાના જુલુસ નીકળ્યા હતા। આ વેળાએ નાંદોદ તાલુકાના પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા અને યુનિટી ચેનલના પત્રકાર અનીસ બલોચ ફુલહાર પહેરાવતા નજરે પડ્યા હતા। રાજપીપળા શહેરના વિવિધ વિસ્તારોમાંથી કલાત્મક તાજિયા જુલુસ શાંતિપૂર્ણ પસાર થયું હતું। આ તહેવારને સફળ બનાવવા રાજપીપળા મુસ્લિમ સમાજના સમાજસેવક અલ્તાફભાઈ બલોચ સહિત અન્યોએ ભારે જહેમત ઉઠાવી હતી। આજના યુગ એટલે કે ડિજિટલ અને મોબાઈલ યુગમાં પણ ભરૂચના જૂના તોરા ગામે બહુરૂપી કલાએ પોતાનું આકર્ષણ જમાવ્યું હતું। આ આધુનિકતાની દોડ વચ્ચે પણ ભરૂચ તાલુકાનું જૂના તોરા ગામ આજે અપવાદ સાબિત રહ્યું છે। અહીં વર્ષો જૂની પરંપરા આજે પણ એટલી જ ધબકતી અને યથાવત જોવા મળે છે। એક સમય હતો જ્યારે મનોરંજન માટે ટેલિવિઝન કે થિયેટરો ન હતા। એ જમાનામાં શેરી નાટકો, ભવાઈ અને બહુરૂપી જેવા કલાકારો જ ગામડાઓમાં મનોરંજનનું મુખ્ય સાધન હતા। આ કલાકારો માત્ર લોકોના ચહેરા પર હાસ્ય જ નહોતા લાવતા, પરંતુ પોતાના પાત્રો અને દ્રષ્ટાંતો દ્વારા સમાજને એક સુંદર અને નવો સંદેશ પણ આપતા હતા। જૂના તૌરા ગામમાં છેલ્લા 35 વર્ષથી સતત એક પરંપરા ચાલી આવે છે। અહીં દર વર્ષે નટવર મહારાજ નામના કલાકાર આવે છે અને સતત 2 મહિના સુધી ગામમાં રોકાઈને પોતાના અનોખા બહુરૂપી વેશ દ્વારા ગ્રામજનોનું મનોરંજન કરે છે। સાંજે 4 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી તેઓ દરરોજ અલગ અલગ વેશભૂષા ધારણ કરે છે, જેમાં વિવિધ દેવી દેવતાઓના પાત્રો, સંત મહાત્માઓની પ્રેરણાદાયક પાત્રો, નાટક અને નૃત્યગાનના મનોરંજક પાત્રો બાળકોમાં ભારે આકર્ષણ જમાવે છે। આજના સમયમાં પણ જ્યારે નટવર મહારાજ અલગ અલગ રૂપ ધારણ કરીને ગામની શેરીઓમાં નીકળે છે, ત્યારે ગામના નાના નાના ભૂલકાઓ ભારે ઉત્સાહ સાથે તેમની આગળ પાછળ ફરતા જોવા મળે છે। ગામના વડીલોથી લઈને બાળકો સુધીના તમામ લોકો આ કલાને મન ભરીને માણે છે। ભરૂચના આ નાનકડા ગામે સાબિત કરી બતાવ્યું છે કે ભલે ટેકનોલોજી ગમે તેટલી આગળ વધી જાય, પરંતુ આપણું લોકજીવન અને આપણી પરંપરાગત કલાઓ જ સાચો આનંદ આપી શકે છે। નટવર મહારાજ જેવા કલાકારો આપણી વિરાસતને જીવંત રાખવા બદલ ખરેખર ધન્યવાદને પાત્ર છે। નટવરભાઈ તારાજી પિતાજીનું નામ ને બહુરૂપી બહુ જૂની સંસ્કૃતિ છે। હા, કમસે કમ જ્યારે ફિલ્મો નહોતી એ પહેલાંની બહુરૂપીનું મનોરંજન બતાવી રહ્યા છીએ। હા, મતલબ કેટલા વર્ષોથી બતાવો છો આ ગામમાં તમે? આ ગામના અંદર 35 થી 40 વર્ષ। અને ક્યાં તમારું મૂળ વતન? રાજસ્થાન। અચ્છા, કેટલો સમય લાગે છે આ બહુરૂપી ગામમાં ફરવા માટે? ઓછામાં ઓછી 60 દિવસ થાય આખા ગામના અંદર। અચ્છા, હા। અને કેવા કેવા વેશમાં તમે બહુરૂપી કરતા હોય છે? બહુરૂપીમાં દરેક અલગ અલગ પ્રોગ્રામ બતાવી રહ્યા છે। હનુમાનજી, રાજા ભરતરી, મહાકાલી માતાજીનો વેશ, ગણપતિ,
દરેક પ્રોગ્રામો બતાવીએ છીએ. લાસ્ટ લેલા મજનુ, હા, ગુવાડીઓ. અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે પર મુલત ચોકડી સામે બે હાઈવા ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કેબિનમાં ફસાયેલા ટ્રક ચાલકનું રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યો હતો. અંકલેશ્વર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે પર મુલત ચોકડી નજીક આજે બે કપચી ભરેલા હાઈવા ટ્રકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રકનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો, પોલીસ તેમજ બચાવ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માતમાં એક ડ્રાઈવર કેબિનમાં ફસાઈ જતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ભારે જહેમત બાદ ડ્રાઈવરને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત ડ્રાઈવરને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ભરૂચ આરટીઓ વિભાગના ઇન્સ્પેક્ટર જે.આર. રાઠોડે ફરજ દરમિયાન માનવતા અને સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મુલત ચોકડી નજીક ચેકિંગ ડ્યુટી દરમિયાન તેમને માર્ગ અકસ્માતની ઘટના નજરે પડતા તેમણે વિલંબ કર્યા વિના તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સ્થિતિની જાણકારી મેળવી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલ વ્યક્તિને સારવાર મળી રહે તે માટે ઇન્સ્પેક્ટર જે.આર. રાઠોડે તરત જ 112 ઇમરજન્સી સેવાનો સંપર્ક કરી એમ્બ્યુલન્સ મંગાવી હતી. એમ્બ્યુલન્સ પહોંચ્યા બાદ ઘાયલને સુરક્ષિત રીતે હોસ્પિટલ ખસેડવાની કામગીરીમાં પણ તેઓએ સક્રિય સહયોગ આપ્યો હતો. આરટીઓ ઇન્સ્પેક્ટરની આ સમયસૂચકતા, ફરજનિષ્ઠતા અને માનવતાભરી કામગીરીને સ્થાનિક લોકોએ સરાહી હતી. અકસ્માત જેવી ગંભીર પરિસ્થિતિમાં ત્વરિત નિર્ણય લઈ માનવ જીવન બચાવવાનો પ્રયાસ સરકારી કર્મચારીઓની સમાજ પ્રત્યેની જવાબદારી અને સેવા ભાવનાનું પ્રેરણાદાયી ઉદાહરણ બન્યું છે. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે નેત્રંગ તાલુકાના કંબોડિયા ગામે એક ઘરના પાછળના ભાગે બે ફોર-વ્હીલ ગાડીમાં સંતાડી રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી લઈ આ ગુનામાં એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યો હતો. ઉચ્ચ અધિકારીઓ તરફથી આગામી તહેવારો દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને દારૂ જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે તે માટે અસરકારક કામગીરી કરવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપવામાં આવી છે. જેના અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમો બનાવી દારૂ જુગારના કેસો શોધી કાઢવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. આ દરમિયાન એલસીબીની ટીમને નેત્રંગ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે નેત્રંગ તાલુકાના કંબોડિયા ગામમાં પ્રવીણ ઉર્ફે બટકો ગુલામભાઈ પાટણવાડિયાએ તેના ઘરની પાછળના ભાગે બે ફોર-વ્હીલ ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે. એલસીબીની ટીમે મળેલી બાતમી મુજબના સ્થળે જઈ રેડ કરતા સ્થળ ઉપરથી બે ફોર-વ્હીલ ગાડી મળી આવી હતી. જેમાં તપાસ કરતા બંને ફોર-વ્હીલ ગાડીઓમાંથી પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો તથા બિયર ટીન કુલ નંગ 2304નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભારતીય બનાવટના વિદેશી દારૂનો ₹3,38,256નો જથ્થો તેમજ બે ફોર-વ્હીલ ગાડી મળી કુલ કિંમત ₹12,38,256નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને રેડ દરમિયાન સ્થળ પર હાજર નહીં મળેલ પ્રવીણ ઉર્ફે બટકો ગુલામભાઈ પાટણવાડિયા રહેવાસી ગામ કંબોડિયા તાલુકો નેત્રંગને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ નેત્રંગ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ શહેરમાં મોહરમ પર્વ નિમિત્તે શહીદે કરબલાની યાદમાં પરંપરાગત રીતે કલાત્મક તાજિયાની ભવ્ય જુલુસ નીકળ્યા. યા હુસેનના નારાઓ સાથે ધાર્મિક માહોલ સર્જાયો. પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાતા શાંતિપૂર્ણ રીતે ઉજવણી સંપન્ન. અંકલેશ્વર નેશનલ હાઈવે પર નવજીવન હોટલ સામે ઇકો કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક ભાઈનું મોત, એક ભાઈને ઈજા. ભરૂચ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ટ્રેલરની પાછળ ઇકો વાન ધડાકાભેર ઘૂસી જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં માતા અને 12 વર્ષીય પુત્રનું ઘટના સ્થળે જ મોત. પરિવારના અન્ય સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત. સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા. આમોદમાં આશરે 45 લાખના વરસાદી પાણી નિકાલના ગટર પ્રોજેક્ટમાં ગોબાચારીના આક્ષેપ. સ્થાનિક રહીશોને વિરોધ પક્ષના નેતાએ કોન્ટ્રાક્ટર તેમજ નગરપાલિકા સામે ઉઠાવ્યા સવાલો. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.